ચૂંટણી આવે એટલે બધા પક્ષ છે એ સક્રિય થઈ જતા હોય છે, પછી એ સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય કે કોઈ અન્ય પક્ષ હોય. એવી જ રીતે હાલ ગુજરાતમાં ચૂંટણીનો ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે. જોકે હજુ 6 મહિના સુધી ચૂંટણી નથી થવાની, તો પણ હાલ ગુજરાતમાં ચૂંટણી જેવો માહોલ સર્જાઈ ગયો છે. સત્તા પક્ષ અને વિપક્ષે હાલ ગુજરાતના ખૂણે ખૂણે ફરી અને લોકોની પરિસ્થિતિ સાંભળે છે અને લોકોના પ્રશ્નોના અવાજ ઉઠાવે છે. આવી જ રીતે હાલ આમ આદમી પાર્ટી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીને ત્યાંના લોકોનો, સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ સાંભળી રહી છે અને તેમના પ્રશ્નોનો અવાજ પણ ઉઠાવી રહી છે. આવી જ રીતે રાજકોટના ગોંડલમાં એક ગામમાં 27 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, જે માત્ર હજી 5 વર્ષ થયા છે અને 5 વર્ષમાં જ રોડ છે એ નાબૂદ થઈ ગયો છે. રોડનું કોઈ નામો નિશાન નથી બચ્યું. આ મામલે આપના નેતા જિગીશા પટેલ દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા અને સરકારને સવાલો કરવામાં આવ્યા કે આ રોડ ગાયબ કેમ થઈ ગયો. માત્ર 5 વર્ષમાં જ રોડનું 2 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો શું છે આ સમગ્ર મામલો અને જિગીશા પટેલ કેમ સરકારને આકરા સવાલો કરી રહ્યા છે, આવો જાણીએ સમગ્ર આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે અમે શિવરાજગઢ ગામની મુલાકાતે આવ્યા હતા અને શિવરાજગઢ ગામમાંથી લોકો દ્વારા અમને એવી માહિતી મળી કે આ જે રોડ છે શિવરાજગઢ થી ગોંડલ, એટલે કે દેવચડી, બાંદ્રા અને કંટોલિયા થઈ અને ગોંડલ જાય છે, કેટલું 17 થી 18 કિલોમીટરનો રોડ છે. કોરોનાના સમયમાં એટલે કે 2021 ની સાલમાં અથવા 22 ની સાલમાં એ સમય દરમિયાન આ રોડ બનાવવામાં આવ્યો હતો 27 કરોડના ખર્ચે. 18 કિલોમીટરનો રોડ 27 કરોડના ખર્ચે બન્યો, એટલે 1 કિલોમીટર આપણને કમસે કમ 1.5 થી 1.5 કરોડમાં થયો. બરાબર, ચાંદી જેવા, પેરિસ જેવા રોડ છે, જોઈ લ્યો. આ જ રોડનું ખાતમુહૂર્ત 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો કરીને ગયા છે. 1 મહિના પહેલા આ લોકો આ ખાતમુહૂર્ત કરીને ગયા છે કે આ રોડ હવે પાછો બનાવવામાં આવશે. 27 કરોડમાંથી તો એ પૈસા ખાઈ ગયા અને પછી પાછો આ 2-3 વર્ષ પછી એને આ રોડનું ટેન્ડર પાસ કર્યું હોય છે, એનું ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કરવા સમયે એને ગામ લોકોને એવું વચન આપ્યું હતું કે 10 દિવસની અંદર તમારું આ રોડનું કામ શરૂ થઈ જાય. એને કેટલો ટાઈમ થયો છે? 1 મહિનો થયો છે. એક વખત તો તમે આ રોડના પૈસા ખાઈ ગયા છો, બીજી વખત આ રોડ પાસ કરીને તમે પાછા એના પૈસા ખાઈ જાઓ એવું અમને લાગે છે. 18 કિલોમીટરનો આ રોડ છે, પાસ થઈ ગયો છે, તમામ એનું કહેવાય ને પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ 10 દિવસને બદલા મહિનો દિવસ થયો છે. હજી આ રોડમાં ક્યાંય તમને કોઈ કામગીરી જોવા નહીં મળે. 18 કિલોમીટરના રોડમાં ક્યાંય તમને કોઈ કામગીરી નહીં મળે. બરાબર, આ 27 કરોડના ખર્ચે આ રોડ બન્યો છે. રોડ ની હાલત ફરી પાછી તમને બતાવું, બે બાજુ જોઈ લ્યો, બે બાજુ જોઈ લ્યો. તારે જ્યાં કરવું કરવાનું, બાકી તું સામનો ઉપર બધાને સાંભળવાના હોય. આ લોકોના પ્રશ્નો ઉઠાવીએ, આ ગામમાં અમે જયારે ફરતા હતા, આ ગામના લોકોની વાચા જયારે અમે પીડા બધાને કહેતા હતા, વાચા સાંભળતા હતા, બધાની પીડા સાંભળતા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો અમારી પાછળ હતા. અને આજે આ ગામમાંથી બહાર નીકળ્યા છીએ, આ રોડનો પ્રશ્ન અમે ઉઠાવીએ છીએ, ત્યારે પણ એ માણસ અમારી પાછળ છે. આ લોકો જે બોલવા માંગે છે, જે પોતાનો અધિકાર માંગવા માંગે છે, એ લોકોને દબાવવાના ધંધા છે. તમારી નજર સામે તમે જોઈ લો. એમ નહીં, એવી હું માથાકૂટ કરવાની હોય? કઈ હું અતુત ગામનો એટલે આ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ છે કે સામાન્ય માણસ પોતાનો અધિકાર માંગવા રોડ રસ્તા ઉપર બહાર આવે ને એટલે આવા ગુંડા તત્વોને મોકલી અને લોકોને દબાવવામાં આવે. આ એની નીતિ છે અને આ વર્ષોથી રહેવાની છે. એટલા માટે હું તમને કહું છું કે 30 વર્ષથી જે ભાજપને આપણે વોટ આપીને જીતાડીને દિલ્હીની ગાદીઓ સુધી પહોંચાડ્યા, એને હવે તમારે જાકારો આપવો પડશે, બાકી તમે તમારા મૂળભૂત અધિકારો પણ નથી ભોગવી શકવાના. દર વખતે કોઈ પણ મેટર હોય, મગફળીની મેટર હોય કે વીસીની મેટર હોય કે કોઈ પણ મેટર હોય, સામાન્ય જનતા એનો હક લેવા જાય એટલે આવા ભારતીય જનતા પાર્ટીના લોકો આવી અને એના દબાવવાના પ્રયત્નો કરે. આ તમે દર વખતે જોયું હશે. આજ રોડ હું તમને આ હજી દેખાડો કહું છું. આ રોડ 27 કરોડમાં 18 કિલોમીટર એને કર્યો તો 3 વર્ષમાં રોડ ક્યાંય ગયો? આ 27 કરોડ રૂપિયા ગયા ક્યાં?
27 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર 3 વર્ષ પહેલા કરી લીધો. ફરી પાછા એ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે અહીંયા આવ્યા, 10 દિવસના વાયદા દીધા, મહિના દિવસથી હજી રોડનું કોઈ કામ ચાલુ થયું નથી. એટલે મહેરબાની કરીને હું લોકોને વિનંતી કરું છું કે જો તમે તમારા મૂળભૂત અધિકારો ભોગવવા માંગો છો તો ભારતીય જનતા પાર્ટીને જાકારો આપો. જય હિન્દ, જય ભારત.